નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારીજનો થઈ જાઓ તૈયાર, કારણ કે નવસારીમાં લાગી રહ્યા છે સિગ્નલ. હા, તમે સાચું સાંભળી રહ્યા છો. નવસારીના અમુક વિસ્તારોમાં સિગ્નલ લગાવવાની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે અને હવે જો સિગ્નલ તોડશો તો ઘરે આવશે ઈ મેમો, અને જો 5 મેમો થશે તો તમારું લાયસન્સ થશે રદ. તો નવસારીમાં આજે સિગ્નલ પ્રક્રિયા છે હવે ટૂંક સમયમાં ચાલુ થાય તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે. આ તમે જોઈ શકો છો કે લુન્સીકુઈ જૂનાથાણા વિસ્તારમાં આ જે સિગ્નલ માટેના થાંભલા છે તે ઊભા કરી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં સિગ્નલો પણ લગાવી ચાલુ કરી દેવામાં આવશે. તો સાવધાન રહો અને સુરક્ષિત રહો. બિલ્લીમોરાના વોર્ડ નંબર 2માં ઈવીએમ ખોટકાયું. ઈવીએમ ખોટકાવાથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે રીવોટિંગની માંગણી કરી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા હતા અને તેઓએ છેલ્લા 1.5 કલાકથી ઈવીએમ મશીન ખોટકાવાને લઈને મતદારો પાછા જવા તેઓએ ફરીથી રીવોટિંગ કરવાની માંગ કરી છે. આગામી સમયમાં જોવું રહ્યું કે આ બાબતે શું નિર્ણય લેવામાં આવે છે, પરંતુ હાલમાં ઈવીએમ જે 1.5 કલાક બંધ રહેતા લોકો મતદારોએ પરત જવાનો વારો આવ્યો છે. લગ્નથી પણ વધારે જરૂરી છે મતદાન કરવું. લોકશાહીને મજબૂત કરવા માટે મતદાન ખૂબ મહત્વનું પાસું છે. ત્યારે મતદાન મહત્વ સમજીને બિલ્લીમોરા શહેરના દેસરા વિસ્તારમાં રહેતી યુવતીએ લગ્ન મંડપમાંથી સીધા આવી મતદાન કર્યું હતું અને લગ્નના બંધનમાં બંધાય તે પહેલાં મતદાન કરી પોતાની ફરજ નિભાવી છે. મતદાન બાબતે અતિરિક્ત જાગૃતિ દર્શાવી યુવતીએ પોતાની નાગરિક ધર્મ નિભાવ્યો છે. ત્યારે અન્ય મતદારોને પણ મતદાન માટેની અપીલ તેના દ્વારા કરવામાં આવી છે. સાપુતારા માલેગાંવ ઘાટમાં કેબલ વાયરનો જથ્થો લઈને જતી આઈસર ટેમ્પો પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આઈસર ટેમ્પો નંબર GJ6AZ 5759 જે હૈદરાબાદથી કેબલ ભરી અને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો, ત્યારે સાપુતારા સામગાન જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તે માલેગાંવ ફોરેસ્ટ રેસ્ટ હાઉસની પાસે વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આઈસર ટેમ્પો માર્ગ સાઈડના ખાડામાં ખાબકી પલટી મારી જતાં ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બનાવમાં ટેમ્પો સહિત કેબલ વાયરના જથ્થોને જંગી નુકસાન થવા પામ્યું હતું. ચાલક અને ક્લીનરને શરીરના ભાગે નાની મોટી ઇજા થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સામગાન CSC ખાતે ખસેડવામાં આવ્યા હતા. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, DD સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. નવસારીના નેશનલ હાઈવે 48 પર પૂર્ણા નદીના બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા ખૂબ લાંબો ટ્રાફિક જામ થવા પામ્યો હતો. છેલ્લા 4 વાગ્યાથી તો મોડી રાત સુધી આ લાંબો ટ્રાફિક જામ રહ્યો હતો. શા કારણે ટ્રાફિક રહ્યો હતો તે જાણી શકાયું નથી, પરંતુ આ ટ્રાફિક જામ જે હતો, ખાસ કરીને જે પૂર્ણા નદીનો બ્રિજ છે ત્યાં વાહનોની સંખ્યા વધારે થઈ જવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો અને ત્યારબાદ એ લાંબો થતાં 4 થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને જેમાં લોકોએ ભારે સમય વેડફવાનો વારો આવ્યો હતો. નવસારી બ્લોકના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓનો કારકિર્દી સેમિનાર યોજાયો. સમગ્ર શિક્ષા વોકેશનલ શાખા અંતર્ગત ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓનો કારકિર્દી માટેનો ખાસ કરીને સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શેઠ HC પારેખ નવસારી હાઈસ્કૂલના 212 વિદ્યાર્થી, DD ગર્લ્સ હાઈસ્કૂલના 183 વિદ્યાર્થી, આદર્શ નિવાસી કન્યા શાળાના 223 વિદ્યાર્થીઓ, ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના 139 વિદ્યાર્થીઓ, મહિલા વિદ્યાભવન હાઈસ્કૂલના 252 વિદ્યાર્થીઓ, સર JJN મદ્રેસ હાઈસ્કૂલના 295 વિદ્યાર્થીઓ, એમ કુલ 1304 વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ વોકેશનલ ટ્રેનરો સાથે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિવિધ માર્ગદર્શનો પૂરા પાડવામાં આવ્યા હતા. માનવ રોગ નિવારણ મંડળ દ્વારા આજે આઈ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ પર વિશેષ અહેવાલ.
નેરુથી વિજલપુર જતા માર્ગ પર એક રિક્ષા ચાલકે અકસ્માત સર્જ્યો હતો. રિક્ષા ચાલકે બેફામ રીતે પોતાની રિક્ષા હંકારતા એક બાઇક ચાલક એટલે કે મહિલા અને તેની નાની છોકરીને લઈને જઈ રહેલી મહિલાની બાઇક સાથે રિક્ષાએ ટક્કર મારી હતી, જેમાં તેને અને બાળકીને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો આ રિક્ષાએ એક ફોર વ્હીલને પણ ટક્કર મારી હતી. ખેલ મહાકુંભ 3.0 દક્ષિણ ઝોન હેન્ડબોલ સ્પર્ધા યોજાઈ. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર, રમતગમત શિક્ષણ કેન્દ્ર નવસારી તથા બીવીકે મંડળ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ બિલીમોરાના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ 3.0 દક્ષિણ ઝોન હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન 9/2 થી 15/2 સુધી બિલીમોરા ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અંડર 14, અંડર 17 અને અબવ 17 એમ દરેક વય જૂથના ભાઈઓ બહેનોએ દક્ષિણ ઝોનના 8 જિલ્લાની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કન્યા શાળા બિલીમોરાની શિક્ષિકા કલા મહાકુંભમાં ગુજરાત રાજ્ય કક્ષાએ ભાગ લેશે. દક્ષિણ ઝોન પ્રદેશ કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા પીએમ શ્રી કન્યા શાળા બિલીમોરાની શિક્ષિકા શ્વેતાબેન પટેલ સુગમ સંગીત 21-49 વર્ષ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. હવે શાળાની શિક્ષિકા ગુજરાત રાજ્ય કક્ષાએ ભાગ લેશે. ગુજરાત દક્ષિણ ઝોન કક્ષાએ શાળાનું નામ રોશન કરવા બદલ શાળા પરિવારે એમને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. બિલીમોરા નગરપાલિકાનું મતદાન પૂર્ણ થયું. નવસારીની 33 બેઠકો પર 55.0.3% મતદાન થયું. ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. 18મી તારીખે પરિણામ જાહેર થશે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલી બિલીમોરા નગરપાલિકાનું ચૂંટણી મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. આગામી 18મી ફેબ્રુઆરીએ બિલીમોરાની વી.એસ. પટેલ કોલેજમાં મત ગણતરી થશે. કુલ 9 વોર્ડના 33 બેઠકો માટે મતદાન થયું છે અને 3 બેઠકો બિનહરીફ થઈ છે. ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં 45 બૂથો પરથી 55.03% મતદાન નોંધાયું છે. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 34° સેલ્સિયસ હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 13.7° સેલ્સિયસ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 92%, જ્યારે સાંજે 33% રહ્યું હતું. હવાની ગતિ 1.8 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી.